નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9નું વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાનું પેપર કરીશું. એ પણ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું પેપર સોલ્યુશન આપીશું. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો. તો પહેલાં આપણે વિભાગ એની વાત કરીશું. વિભાગ એમાં જુઓ, પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેનામાંથી કયા ગુણધર્મ પ્રવાહીની લાક્ષણિકતા નથી? તો એમાં આવશે મિત્રો જવાબ ઓપ્શન બી, ચોક્કસ આકાર પ્રવાહીમાં હોતો નથી અને તમે જે પાત્રમાં નાખો એ પાત્રનો એ આકાર લઈ રહેશે. પછી બીજો છે નીચેના પૈકી ધન છોલ કયું છે? તો એમાં આવશે મિત્રો ડી એટલે કે રત્ન. ત્રીજો પ્રશ્ન છે હિલિયમની પરમાણ્યતા કેટલી હોય છે? તો હિલિયમની મિત્રો આવશે દ્વિપરમાણ્ય એટલે જવાબ આવશે ઓપ્શન બી. પછી ચોથો પ્રશ્ન છે નીચેના પૈકી માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળતી અંગિકા કઈ છે? તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ હરિતકણ. હરિતકણ એ માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે અને હરિતકણનું કાર્ય શું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી ખોરાક બનાવે છે. ઓકે, પછી છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પાંચમો પ્રશ્ન છે એસિટોન જેવા પ્રવાહીને હથેળીમાં મૂકતા હથેળીમાં ઠંડક લાગે છે. તો આ વિધાન ખરું થશે. છઠ્ઠો પ્રશ્ન છે પ્રકાશની જેમ ધ્વનિનું પણ પરાવર્તન થાય છે. તો આ પણ કેવું થશે? ખરું થશે. પાંચમું ખરું, છઠ્ઠું ખરું. સાતમો પ્રશ્ન છે મુક્ત પતન કરતી વસ્તુ અચળ પ્રવેગી ગતિ કરે છે. તો આ પણ કેવું થશે? ખરું થશે. અને આઠમું છે કોઈપણ વસ્તુની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ગુણાકારને યાંત્રિક ઉર્જા કહે છે. તો આ વિધાન કેવું થાય? ખોટું થાય. ખાલી જગ્યા આવશે હવે કે પદાર્થનું દળ ખાલી જગ્યા વડે માપવામાં આવે છે. તો ભૌતિક તુલા વડે અથવા એનો એકમ પૂછે તો કિલોગ્રામ વડે પણ માપી શકાય છે. પછી જુઓ ખાલી જગ્યા વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે છે. તો દ્રઢોદક પેશી આવશે. કઈ? દ્રઢોદક પેશી. ઓકે. 11મો છે જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો કેવા હોય? જુદા જુદા હોય છે. 12મો છે ધન પદાર્થનું તાપમાન વધતા તેમાં આવેલા કણોની ગતિ ઉર્જામાં ખાલી જગ્યા થાય તો ગતિ ઉર્જામાં શું થાય? વધારો થાય છે. ઓકે, હવે આપણે 13મો પ્રશ્ન જોઈશું કે કઈ માછલી પાણીની સપાટી પરથી ભોજન પ્રાપ્ત કરે છે? તો એમાં જવાબ આવે મિત્રો કટલા માછલી. ઓકે. પછી 14મો છે Al2SO4 છે. તો એનું નામ જણાવો. તો એનું નામ થશે મિત્રો એલ્યુમિનિયમ સલ્ફેટ. યાદ રાખજો, આનું જવાબ શું થાય? એલ્યુમિનિયમ સલ્ફેટ. 15મો પ્રશ્ન છે કાર્યની વ્યાખ્યા લખો. તો એમાં જવાબ આવશે મિત્રો કે પદાર્થના સ્થાનાંતરના મૂલ્ય અને બળના સ્થાનાંતરના ઘટકના મૂલ્યના ગુણાકારને શું કહેવાય? કાર્ય કહેવાય છે. તો કાર્યની વ્યાખ્યા શું થશે કે પદાર્થના સ્થાનાંતરના મૂલ્ય અને બળના સ્થાનાંતરના ઘટકના મૂલ્યના ગુણાકારને શું કહેવાય? કાર્ય કહે છે. અથવા તમે ડાયરેક્ટ એમ લખો કે પદાર્થ પર લાગતા બળ અને સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહે છે, તો પણ સાચું થાય. 16મો જુઓ પાણીનું ઉત્કલન બિંદુ કેલ્વિનમાં જણાવો. તો મિત્રો એનો જવાબ આવશે 273.16 કેલ્વિન. ઓકે, યાદ રાખજો. પછી જે વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું પેપર બાકી હોય એમને આ વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડીને આપણે પ્રશ્નો બતાવીશું. એના તમે સ્ક્રીનશોટ લઈ લેજો. તમારે ઘણા વિદ્યાર્થીઓને બાકી પણ હોઈ શકે છે કારણ કે જિલ્લા મુજબ પરીક્ષાઓ અને કાર્યક્રમ અલગ અલગ છે. તો વિભાગ બીનો સ્ક્રીનશોટ લઈ લો. હવે જોઈશું આપણે વિભાગ સી. તો જો વિભાગ બીનો સ્ક્રીનશોટ લીધો. હવે જોઈશું આપણે વિભાગ સીમાં 3 ગુણના પ્રશ્નો છે જે તમારે આ પ્રશ્નો પહેલાં તૈયાર કરવાના કારણ કે આ મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે. અને વિભાગ ડીનું પણ સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂર કરજો. આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો જેથી નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. અને ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.